ગુજરાતમાં વધતા પેટ્રોલ ડીઝલના ભાવ અને પેટ્રોલ ડીઝલની અછતને લઈને હવે વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢની કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને ઘણી બધી માંગ કરી છે। આખો આ મામલો શું છે, ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આજે ઊંટ ગાડી ઉપર બેસીને આ સમગ્ર મામલે એટલે કે પેટ્રોલ અને ડીઝલના મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ જ વિરોધ પ્રદર્શનના અંતે તેમના દ્વારા જે જૂનાગઢની કલેક્ટર કચેરી છે ત્યાં જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ઘણી બધી માંગ પણ કરી છે। સૌથી પહેલા તો કલેક્ટર કચેરીએ જે આવેદનપત્ર આપતા દ્રશ્યો છે એના ઉપર નજર કરીએ। લોકોને કેરબામાં આપવામાં આવે છે, અમુક નથી આપતા। તમે ટીમ મોકલો એ સારી બાબત છે, પણ વાસ્તવિકતા અલગ છે। તમારે જોવું હોય તો અમે નજરે બતાવી શકીએ છીએ કોઈ પણ પેટ્રોલ આટલા બધા માણસો આવ્યા છે તો એ બધા પીડિત છે એટલે આવ્યા। ડીઝલ મળતું હોય તો કોઈ શું કામ અહીં આવે? અમે ડબલા લઈને આવ્યા ક્યાંથી ડીઝલ? મને પોતાને ધારાસભ્ય તરીકે ગઈકાલે પેટ્રોલ પંપ પર ગયો તો મને કે 1000 રૂપિયાનું જ આપી। મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ મારે ઝઘડો નથી કરવો, હું ધારાસભ્ય છું, મારે કંઈક સરકારી કામથી જવાનું હોય, કંઈક બીજી મેટર બને તો જવું હોય તો કમસે કમ થોડુંક વધારે આપ। બહુ રિક્વેસ્ટ કરી તો 2000 નું આપ્યું। મને પોતાને ગઈકાલની વાત છે, મારી પાસે પાવતી પડી છે, 2000 નું ડીઝલ મારી ગાડીમાં છે। હું ધારાસભ્ય છું, તમને ઓલી મિટિંગમાં બોલાવો, ઓલી મિટિંગમાં બોલાવો, કોઈ ગામમાં ઘટના બની ગઈ, કંઈક બીજું સરકારી કામ અમારે હોય, ક્યાં જવા? તો ખેડૂતોને સમયસર ડીઝલ મળે અને આ કઈ અને ઘણા લોકો સ્ટોક કરે છે, જેની રાજકીય પીઠબળ છે એ લોકો તો સ્ટોક કરે છે, એને તો આપણે રોકી નથી શકતા। જે સાદો સીધો માણસ છે એ નથી અત્યારે ડીઝલ મેળવી શકતા અને આ ડીઝલની માથાકૂટના કારણે બધી જ વસ્તુ મોંઘવારી વધી છે। હમણાં છોકરાઓના એડમિશન ચાલુ થશે, ફી વધી છે, એની બસોના ટ્રકના ભાડા વધ્યા છે, એના કારણે દૂધ મોંઘું થાય છે, મોંઘવારી એટલી બધી વધી છે। તો હવે કોણ આનું નિયંત્રણ કોણ કરશે? કાળાબજારી કરે છે, ત્યાં સાબરપુર ચોકડી પાસે તપાસ કરાવો, 2 રૂપિયા વધારે લે છે અને ડીઝલ મળી જાય છે। કાંઈ એક્ટિવ નથી। તમે મને એમ કહો કે કઈ જગ્યાએ એક્ટિવ છે? અહીંથી આપણે ડાયરેક્ટ ઈ પંપે કશું નથી એક્ટિવ બેન। અમે ખોટું બોલી શું ફાયદો? ડીઝલ તો ખાવાની વસ્તુ તો છે નહીં કે વધુ લઈને ખાઈ જાય માણસ, આ તો વાપરવાનો ખેડૂતને અનેક ખેતરોમાં હિટાચી મશીન, જેસીબી મશીન, ટ્રેક્ટરો, અન્ય સાધનો છે એ ઊભા છે, ડીઝલ નથી એટલે ઊભા। ખેતી જ નહીં થાય। તમે એક કામ, 2 વસ્તુ એવી કરો, હેલ્પલાઇન નંબર જાહેર કરો। જૂનાગઢ જિલ્લાનો ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરો। જે ખેડૂતોને સરકારે નક્કી કર્યા પ્રમાણે ડીઝલ ન મળે તો એ હેલ્પલાઇન નંબર ફોન કરે, હેલ્પલાઇન તો જાહેર કરો તો તમને ખબર પડે ફરિયાદો કેટલી છે। અહીં હું આવ્યો જનતા વતી તો તમે મને કીધું ટીમ સક્રિય છે। ધારો કે ગ્રાઉન્ડ ઉપર ખરેખર ખેડૂતને તકલીફ પડે છે તો ફોન ક્યાં કરવાનો? નંબર તો છે નહીં। જેની પાસે અમારો નંબર અમને કે અમે તમને કહીએ, તમે સરકારી જવાબ આપો। તો મને તમે એમ કહો કે હેલ્પલાઇન નંબર જાહેર કરો છો કે નહીં? હેલ્પલાઇન જાહેર કરો। ઇમરજન્સી છે, ખેડૂતોને અત્યારે ખેતીની સિઝન છે અને સંગ્રહખોરી કઈ થતી હોય ભેગું કરી લે, ઘણાને ખબર હોય ગામમાં કોણ સંગ્રહખોરી કરે। તમે હેલ્પલાઇન નંબર જાહેર કરો તો અમે ખેડૂતોને કહીશું તમારા ગામમાં જેણે સ્ટોક કરી લીધો હોય એની ગુપ્ત માહિતી સરકારને આપો। અનેક લોકોએ ગોડાઉન ભરી લીધા છે, ખબર છે જનતાને, અમને ખબર, ફરિયાદ ક્યાં કરવાની? તો તમે હેલ્પલાઇન નંબર જાહેર કરો કે જેણે સંગ્રહખોરી કરી હોય એની ફરિયાદ કરવાનો ગુપ્ત હેલ્પલાઇન નંબર, અને જેને સરકારના નિયમ મુજબનું ડીઝલ ન મળે એની ફરિયાદ કરવાનું પણ હેલ્પલાઇન નંબર જાહેર કરો। તો આ આવેદનપત્ર સ્વીકારી લો અને એની ઉપર પગલાં જે લ્યો એનું આવો ભાઈ એક કોપી પર તમારી સહી આનું ભાઈ સહી સિક્કો પણ ઓફિસમાં સહી સિક્કો હા લેતા Thank you.
ડીઝલ આપો, ડીઝલ આપો, ખેડૂતોને ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો, ખેડૂતોને ડીઝલ આપો. હાય મોંઘવારી, હાય હાય, હાય મોંઘવારી, હાય હાય. ડીઝલ આપો, ડીઝલ આપો, ખેડૂતોને ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો. ગાડી લેવડાવી લ્યો. ગાડી તમે એક નીચે આવી જાઓ. ભાઈ નકર એક હા ગોપાલભાઈ. આજે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે. જે રીતે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ખાસ કરીને પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂરી થયા પછી જે રીતે ડીઝલની અછત ઊભી થઈ છે, એનાથી ગુજરાતભરના ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો, ટ્રાવેલ્સનું કામ કરતા લોકો, ઉદ્યોગ કરતા લોકો ખૂબ પરેશાન છે. ખાસ કરીને અત્યારે આ ખેતીની સિઝન ચાલુ થઈ છે, વાવણીનો સમય ચાલુ થયો છે. આગોતરું વાવેતર એટલે કે ઓરવણી કરવાનો આ સમય છે. અત્યારે ખેતરમાં હળ ચલાવવાનો, ખેતરની અંદર અલગ અલગ મશીનરી ચલાવી ખેતર ખેડવાનો ટાઈમ છે, ત્યારે જ ડીઝલ મળતું નથી. હવે ખેડૂતે જો ચોમાસામાં એટલે કે જૂન મહિનાની અંદર જો જુલાઈ મહિનામાં જૂન જુલાઈમાં ખેતી કરવી હોય તો અત્યારે મે જૂન મહિનામાં હાથી આંકવું જરૂરી છે. હાથી આંકવા માટે ટ્રેક્ટરમાં નાખવાનું ડીઝલ મળતું નથી. લાંબી લાંબી લાઈનો લાગી છે, ગુંડાઓને મળે છે. કોન્ટ્રાક્ટર જે હોય ભાજપના એને ડીઝલ ખાનગીમાં કાળા બજારીઓ મળે છે, માથાભારે માણસોને મળે છે.
સીધા સામાન્ય ખેડૂતોને ડીઝલ આપવાની પેટ્રોલ પંપ ઉપર ના પાડી દેવામાં આવે છે. ભાજપનું સેટિંગ હોય તો ખાનગીમાં મળે, સેટિંગ ન હોય તો ડીઝલ ન મળે. હવે ડીઝલ જેવી જીવન જરૂરી વસ્તુ માટે પણ ભાજપનું સેટિંગ કરવું પડશે. કલેક્ટર સાહેબને અત્યારે અમે આવેદનપત્ર આપ્યું છે જૂનાગઢ જિલ્લામાં કે તમામ ખેડૂતોને અત્યારે ખેતીમાં જરૂર પૂરતું ડીઝલ મળે એના માટે થઈને પ્રયત્ન કરવો જોઈએ. એક વિનંતી એ પણ કરી છે કે અનેક લોકોએ ડીઝલની સંગ્રહખોરી ચાલુ કરી છે, ખાસ કરીને ભાજપના માણસોએ અને માથાભારે માણસોએ. એમને સેટિંગથી એ લોકોએ ટીપણા ભરી લીધા છે. જનતાને ખબર છે કે કયા ગામમાં કયા માણસે ટીપણા ભરીને રાખ્યા છે. ફરિયાદ ક્યાં કરવી? મેં કલેક્ટર સાહેબના અધિકારી જે હોય એને વિનંતી કરી છે કે ભાઈ હેલ્પલાઇન નંબર જાહેર કરો કે જે ખેડૂતને ડીઝલ ન આપવામાં આવે એ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકવા જોઈએ. જે પેટ્રોલ પંપ ઉપર સંગ્રહખોરી થતી હોય ત્યાંથી પણ જનતા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકે એવો હેલ્પલાઇન નંબર જાહેર કરવાની વિનંતી કરી છે. મોંઘવારી બેફામ ફાટી નીકળી છે. સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ બન્યું છે. સરકાર આખી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. જનતા પીડાય છે. હમણાં દૂધના ભાવ વધ્યા, પેટ્રોલ ડીઝલ તો મળતું જ નથી. હમણાં ફોનના વચ્ચે, લાઇટના ભાવ વચ્ચે, બાળકોની ફી વચ્ચે, દવાખાનાના બિલ વચ્ચે, તો જનતાએ જીવવું કેમ? સરકાર આની અંદર ધ્યાન ન આપે તો જનતાનું જીવન મુશ્કેલ બને એવો આ સમય આવ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી વતી અમે આજે અમારી ફરજના ભાગરૂપે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી વિનંતી કરીશ કે ખેડૂતોને લાઇનમાં ઊભું ન રહેવું પડે, ખેડૂતોએ ધક્કા ન ખાવા પડે. હવે ગામડેથી 5-10 લીટર પેટ્રોલ બાળીને પેટ્રોલ પંપે આવે તો પેટ્રોલ પંપ વાળો એમ કે 2 લીટર જ આપીશ. 5 લીટર પેટ્રોલ બાળીને ટ્રેક્ટર લઈને તો પંપે આવ્યા, તો પંપે આવ્યા એટલું પેટ્રોલ એ પંપ વાળો ના આપે અને માથાભારે માણસોને મળે, સેટિંગ વેળાવે એને મળે, આમ જનતા ન મળે. એટલે આ પરિસ્થિતિ બદલવા માટે થઈ અને અમે આજે આવેદનપત્ર આપ્યું છે. આશા રાખીએ કે જૂનાગઢ જિલ્લામાં આ ડીઝલની જે કંઈ તંગી અછત છે એ દૂર થાય અને ખેડૂતોને સમયસર ડીઝલ મળે. એક તરફ ગુજરાતમાં અત્યારે હાલ ખેડૂતો દિવસે ને દિવસે રોષે ભરાઈ રહ્યા છે અને પરેશાન થઈ રહ્યા છે, કારણ કે ડીઝલ છે એની સૌથી વધારે જરૂરિયાત ખેડૂતોને પડતી હોય છે. જો ડીઝલની અછત ઊભી થશે તો ક્યાંક ખેડૂતો છે એ લોકોને ખેતી માટે થઈને ભારે નુકસાન પહોંચી શકે છે. આ જ દરેક સમગ્ર મામલે હવે ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે અને તેમના દ્વારા સીધો જ વિરોધ કરવામાં આવ્યો છે અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર મામલે આગળ સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવશે કે કેમ. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.